આંગણવાડી પગાર વધારો સત્ય શું છે? સરકાર શું કહે છે અને હકીકત શું છે? એક સીધો પ્રશ્ન, આંગણવાડી કાર્યકર આજે કેટલો પગાર મેળવે છે? કોઈ અંદાજ નહીં, કોઈ અફવા નહીં, આંકડાની સીધી વાત. અને આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે પગાર વધારાની સત્ય માહિતી શરૂઆતમાં નહીં પરંતુ વિડીયોની મધ્યમાં ખુલશે. આંગણવાડી કાર્યકરનું કામ શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ આંગણવાડી પગાર વધારો ફાઇનલ નક્કી થશે. શું છે સમગ્ર માહિતી? સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે? કઈ યોજનાને લઈને રાજ્ય સરકાર, ગુજરાત સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે? આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં આંગણવાડી કાર્યકરનું કામ શું છે? તો આંગણવાડી બહેનોનું જે કામ છે તે છે બાળકોનું પોષણ, મહિલાઓની દેખરેખ, ટીકાકરણ ડેટા, સરકારી સર્વે, ન્યુટ્રિશન ટ્રેકર એપ, ઓનલાઈન રિપોર્ટિંગ. એક પ્રશ્ન પૂછીએ, આટલું કામ શું પાર્ટ ટાઈમ કહેવાય? પગારની હવે હકીકત. ચાલો વધારે વાત ના કરતા હવે સીધા મુદ્દા પર આવીએ. આંગણવાડી કાર્યકરનું માનદ વેતન અને આંગણવાડી સહાયકનું માનદ વેતન. આંગણવાડી કાર્યકર હોય કે પછી સહાયક હોય, તેમને ના તો પે સ્કેલ મળે છે, ના તો ડીએ મળે છે, ના તો HRA આપવામાં આવે છે. તો પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે કામ ફૂલ ટાઈમ છે તો પગાર માનદ વેતન કેમ? 1 મિનિટ માટે વિચારો. જો આવતીકાલથી તમને કહેવામાં આવે તમારે સરકારી કામ કરવાનું છે, પરંતુ ફોન તમારો, ઇન્ટરનેટ તમારું અને પગાર માનદ વેતન, તો શું તમે સ્વીકારશો? જવાબમાં હા કે ના જરૂરથી લખજો, પણ વિડીયોને છોડતા નહીં. હવે આવે છે વિડીયોની સૌથી મોટા મુદ્દાની વાત, એટલે કે માનદ વેતનમાં વધારો. તો હવે વાત કરીએ આ વિડીયોના સૌથી મોટા મુદ્દાની વાત, એટલે કે પગાર વધારો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરીથી નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણય આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી કાર્યકરને ₹24,800 માનદ વેતન ચૂકવવામાં આવે અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300 માનદ વેતન ચૂકવવામાં આવે. હવે સવાલોની લાઈન શરૂ થાય છે. આ નિર્ણય અમલમાં આવ્યો કે નહીં? અને જો નિર્ણય અમલમાં આવ્યો તો બધાને લાગુ થયો કે નહીં? અને જો નહીં તો પછી કેમ? ટૂંકમાં ગુજરાત હાઈકોર્ટે તો ચુકાદો આપી દીધો હતો અને સરકારને આદેશ પણ આપ્યો હતો કે 6 મહિનાની અંદર આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવે. આંગણવાડી કાર્યકરને 24,800 અને તેડાગરને 20,300 માનદ વેતન ચૂકવવામાં આવે. અને આ જે માનદ વેતન છે તેની ગણતરી 1 એપ્રિલ 2025થી ગણવામાં આવે, એટલે કે બાકી રહેતું છે પણ એરિયસ છે તે તેમને ચૂકવવામાં આવે. તો હવે પ્રશ્ન તે છે કે આ નિર્ણય હજુ સુધી અમલમાં આવ્યો છે કે નથી? અને જો આવ્યો છે તો બધાને લાગુ થયો છે કે નહીં? અને જો નથી આવ્યો તો પછી શા કારણથી આ નિર્ણય લેવામાં નથી આવ્યો? તો સરકાર પાસે શું ફંડ નથી? એ દલીલ સાચી છે. જ્યારે પણ દરેક નવી યોજના માટે બજેટ મળે છે તો વર્ષોથી કામ કરતી બહેનો માટે કેમ નહીં? પ્રશ્ન તે પણ ઉપસ્થિત થાય છે કે બજેટ આપવામાં આવે છે નવી યોજનાઓ માટે, તો પછી કામ કરતી બહેનો જે વર્ષોથી કાર્યરત છે, સરકારી કર્મચારી જેવું કામ પણ કરે છે, તો તેમના માનદ વેતન માટે કેમ બજેટ ફાળવવામાં આવતું નથી? તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
વિરોધ પ્રદર્શન અને માંગની વાત કરીએ તો આ પ્રશ્નો માટે 29 જાન્યુઆરીના રોજ આંગણવાડી કાર્યકરો કલેક્ટર કચેરીએ ધામા નાખશે. 29 જાન્યુઆરી એટલે કે આ દિવસ ફાઇનલ માનદ વેતન વધારા માટેનો દિવસ ગણવામાં આવી રહ્યો છે. આ દિવસે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. 29 જાન્યુઆરીના રોજ આંગણવાડી કાર્યકરો કલેક્ટર કચેરીએ જશે. મુખ્ય માંગ તેમની શું છે તે સૌ કોઈ જાણે છે. મુખ્ય માંગમાં પગાર વધારો, નિયમિત પે સ્ટ્રક્ચર, પેન્શન યોજના અને ડિજિટલ કામ માટે સુવિધા. હવે આ માંગ કોઈ અચાનક કરવામાં આવી નથી. આ માંગ વર્ષોથી ચાલી આવતી માંગ છે. વર્ષોથી અટવાયેલી આ ફાઇલ છે. હડતાલને શાંત કરવા માટે સરકાર ઘણી વખત આશ્વાસન તો આપે છે કે આ તમામ માંગોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આ માંગને લઈને આવ્યું નથી. હવે પ્રશ્ન તે પણ ઉપસ્થિત થાય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ પણ આપી દીધો હોવા છતાં પણ માંગનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી. આ જ સમયગાળા દરમિયાન સરકાર જાહેરાત પણ કરે છે કે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એક પ્રશ્ન ફરીથી, જે મહિલાઓ મેદાનમાં છે એમની આવક વધારવી પ્રાથમિકતા નથી, પરંતુ પુરસ્કાર છે. આ તફાવત સમજવો પણ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે. આ વિડીયો કોઈ આરોપ નથી, પણ સવાલ જરૂર છે. શું આંગણવાડી બહેનોના પગારમાં વધારો વ્યાજબી છે? શું હાઈકોર્ટનો નિર્ણય અમલમાં આવવો જોઈએ? શું સરકાર હવે નિર્ણય લેશે? તો તમારી રાય જરૂરથી જણાવજો. વિડીયોને વધુને વધુ શેર કરજો, કારણ કે આ પ્રશ્ન માત્ર આંગણવાડીનો નથી, પરંતુ આ શ્રમની કદરનો પ્રશ્ન છે. એટલે કે આંગણવાડી બહેનો જે સરકારી કર્મચારી તરીકેની ફરજ, સરકારી કર્મચારીને લગતા તમામ કામો તે કરે છે, તેમ છતાં તેમને માનદ વેતન ચૂકવવામાં આવે છે. અન્ય કોઈ તેમને લાભ મળતા નથી અને લાંબા સમયની માંગ હોવા છતાં તેમને પગાર વધારો કે કાયમીકરણ કરવામાં આવતા નથી. તો આ પ્રશ્ન માત્ર આંગણવાડી બહેનોનો જ નહીં, પરંતુ તેમની શ્રમની કદરનો પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધન્યવાદ.